ગાંધીનગર તાલુકા પંચાયત માટે મતદાનમાં અત્યાર સુધી તો નિરસ્તા જોવા મળી રહી છે। ગાંધીનગરના સરઢવ ગામે મતદાનમાં નિરસ્તા જોવા મળી રહી। 3 બૂથ પૈકી એક પણ બૂથમાં કતાર નથી જોવા મળી રહી। એકલ દોકલ મતદાતાઓ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। તો ગાંધીનગરમાં સરઢવમાં અત્યારે મતદાન માટે નિરસ્તા જોવા મળી રહી છે। ખાસો ઉત્સાહ કોઈ જોવા નથી મળી રહ્યો। 3 બૂથ છે, પરંતુ 3 બૂથમાંથી એક પણ બૂથમાં અત્યારે મતદાતાઓની કોઈ કતાર લાગી હોય તેવા દ્રશ્યો સામે નથી આવ્યા। એકલ દોકલ છૂટાછવાયા મતદાતાઓ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। ચૂંટણી માટેની મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે, પરંતુ ગામડાઓમાં હજુ માહોલ ક્યાંક નીરસ હોય એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। અલગ અલગ 3 બૂથ છે આ સરઢવ ગામના, પરંતુ આ ત્રણેય બૂથ ઉપર હાલ કોઈ પણ પ્રકારની નિરસતા હોય અથવા તો લાઈનો ન હોય એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। એકલ દોકલ મતદાતાઓ છે એ મતદાન માટે અહીંયા પહોંચેલા છે। 3 બૂથ એક સાથે બનાવવામાં આવ્યા છે અને 3 બૂથમાં આ પ્રકારની પરિસ્થિતિ છે। કેટલાક મતદારો મતદાન કરીને આવ્યા છે, એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। 3 બૂથમાં આ પ્રકારની સ્થિતિ છે। બા, સવારનો સમય છે, વહેલા તમે મતદાન કરવા આવ્યા છો, કામમાં બધું છોડીને મતદાન કરવું કેટલું જરૂરી છે? જરૂરી છે। મતદાન તો એક મતનો કેટલી કિંમત હોય, મતદાન જરૂરી છે। મોટું ગામ આમ તો ગણાય છે સરઢવ, પણ લાઈન જ નથી, અહીંયા મતદારો ઓછા છે, કારણ શું છે? હજી બધા આવા આવશે। મતદાન જરૂરી છે, એક મતનું તો બહુ કેટલી કિંમત છે। તમે શું કહેશો? તમે પણ આ ઉંમરે સવારે અહીંયા આવ્યા છો, જુવાની આવું ઘરે હજુ તો રવિવારની મજા માણતા હશે। શું કહેવાનું, એક મતની જરૂર છે, મત હાલવામાં એક છે। વૃદ્ધો છે, મતદારો અહીંયા પહોંચેલા છે। જો કે આ સરઢવના 3 બૂથ છે અને 3 બૂથમાં અત્યારે હાલ મતદાન માટે નિરસતા હોય એ પ્રકારના દ્રશ્યો ક્યાંક દેખાઈ રહ્યા છે। તો ગ્રામજનોનું કહેવું છે કે હજુ હવે મતદારો ધીમે ધીમે મતદાન માટે આવવાની શરૂઆત થશે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, સરઢવ।